હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો. ચાલો મિત્રો, સુપર સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી દઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. હું છું આપનો પ્રિય પિયુષ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. આપણે એકબીજા સાથે મળીને હજી એન્જોય કરીશું. મોર્નિંગ જીલુ. જય માતાજી. મજામાં છો સવાર સવારમાં? ઓકે, ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. સવાર સવારમાં શું ખાધું? કેરું? કેરાને ઇંગ્લિશમાં શું કહેવાય? બનાના. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ આજે છે સોમવાર, તો એવરી ડે પરનું મારે જ ફારું પડે છે. જય અંબે માં. હવે મારું નસીબ જોઈ લો. હા, ઓ બાપરે, અશાંતિ રહે. બદલીના યોગ. પ્રીતિકા, તું પીએસઆઈ માં નોકરી કરું છું કે ત્યાં બદલીના યોગ છે? આ માથે મુક, માથે મુક. આજે રોહિણી નક્ષત્ર છે. આપણે વીર ક્યારે જન્મેલો છે? કયા નક્ષત્રમાં? રોહિણી નક્ષત્રમાં જન્મેલો ને. ચલો ગાઈસ, આજે ચંદ્ર દર્શન છે, રોહિણી નક્ષત્ર છે. અને હા ગાઈસ, જણાવતા ખૂબ એટલે ખૂબ આનંદ થાય છે. જ્યાં પણ બાબારીના ભક્ત છે એમને અને તમને અને તમારા પરિવારને આજે બીજની શુભકામનાઓ છે. હે જીલુ? આજે બીજ છે, આજે બીજ છે રામાધણીની. હા, અને ગાઈસ લોકોની 12 બીજ માનેલી હોય એ 11 બીજ કરીને 12મી બીજે રણુજા જાય ને રીતિકા? 12મી બીજે રણુજાના દર્શન. આપણું નસીબ ક્યારે શ્રી ક્યારે રણુજા જવાનું? એકદમ બાબારી ખોલશે, એનો હુકમ હશે એટલે ગમે ત્યારે જવાશે. રણુજા ગઈ? હું તો ગયેલી આ પેલો સૌરાષ્ટ્ર ફરવા ગયેલો ને, ત્યાં ગયેલી રણુજા. એટલે બધું જૂનું હોય એટલે ખબર નહીં, નવા જ ગયેલી. નવા રણુજા, જૂના રણુજા નવા રણુજા અલગ અલગ છે મમ્મી એમ ને? ઓકે, તો ગાઈસ જ્યારે મારા મમ્મી પપ્પા સૌરાષ્ટ્ર કાઠિયાર ફરવા માટે અમે ગયા હતા, એ લોકો મમ્મી પપ્પા બે જ ગયા હતા 9 દિવસ માટે. પીહુ જોડી હતી ને મમ્મી? પીહુ જોડે હતી, નાની હતી. નાની હતી. અત્યારે તમે બહુ બદલાઈ ગયો છે. આ તો બદલાઈ જ ગયું છે. એવું આખું ફરેલો હવે ઘડીએ ઘડીએ નહીં જવાનું, બીજા જવાનું. હા, બીજા જવાનું. હવે કેદારનાથ જવાનું મમ્મી. કેદારનાથ બહુ સારું, પણ વરસાદ ઋતુમાં લોચા પડે એટલા માટે. સિમ્બા, શું કરું છું તું? મૂકે દે. ચલો માય ક્યુટ બોય, ક્યુટ બોય. તને બોલતા શીખ, તું બોલતા ખરે, બોલતા શીખ. મનીવેલ તો ત્યાં લગી પહોંચી ગઈ છે. તો કોના કોના ઘરે મનીવેલ છે પ્લીઝ કમેન્ટ કરી દેજો. બાકી જ્યારે મનીવેલ હતી ત્યારે એક વખત તો એ શું કહેવાય સુકાઈ ગઈ હતી નહીં મમ્મી? સુકાઈ ગઈને ફરી મનીવેલ થઈ છે. એટલે ખરેખર નસીબદારના ઘરે જ મનીવેલ છે એવું કંઈક કહેવામાં આવે છે. જોઈ લો. અને એવું મમ્મી એવું કહેવાય કે આ મનીવેલ કે પેલું એ ના હોય, આમ છોડ આપણે નર્સરીમાં લઈ જઈએ તો ઊંઘે નહીં. કાકાએ આપેલી એમ ને? અમુક લોકો એવું કહે છે ગાઈસ કે જે છોડ હોય ને એ છોડને આપણે કોઈના ઘરે મનીવેલ થયો હોય ને તો રાત્રે ચોરી લાવવો પડે. જો આ શું કરું છું જીલું? છે રીતિકા, બાવા સાફ કરું છું. અને ખરેખર બાવા સાફ કરવાથી ઘરમાં શું થાય? નકારાત્મક શક્તિઓ જતી રહે. હા, અને ઘરમાં બાવા હોય તો શું થાય? એ મને નહીં ખબર. તને ખબર છે જીલું? બોલ ને. બાવા હોય શું થાય? શું થાય કે? બોરી આત્માઓ ફસી જાય. બોરી આત્મા ફસાઈ જાય ને. જો ઘરમાં ખૂણે ખૂણે બાવા હોય ને તો ઝઘડાઓ થાય. હા ખરેખર. અને જો આપણા ઘરમાં ખૂણે ખૂણે બાવા કરી નાખવાના છે. જો ત્યાં પણ છે, ત્યાં આ બધી રીતે જો અહીંયા ત્યાં પણ પંખાતા નહીં રીતિકા. જો પંખો પણ સાફ કરવાનો થઈ ગયો છે ખરેખર. હા, મોટું ઝાડુ જોઈએ. હા, તું કઈ ગયું પેલું મોટું દંડી વાળું? એ તૂટી નાખ્યું, તોડી નાખ્યું છોકરા. તૂટી નાખ્યું એમ ને? પાઇપ ભરી જાય છે. હા, ખરેખર ઘરમાં બાવું ના હોવું જોઈએ. બસ ઘરમાં આવું બધું હોય તો કઈ નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે. એટલા માટે જ ઘરના ચારે ખૂણે ખૂણે સવારમાં સાફ સફાઈ કરી તો નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય. હે રીતિકા? જોઈએ એટલે પાડી જ દેવાનું. હા, જોવું હોય તો રહી જાય. રહી જાય. તો હું શું કહું રીતિકા, આપણે સત્યનારાયણની કથા આપણે બેહાડવાની છે બકા. મમ્મી આપણે સત્યનારાયણની કથા ક્યારે બેસાડેલી ખબર? એટલે ક્યારે કેટલું થયું? 2 વર્ષ જેવું થયું નહીં? 2 વર્ષ થઈ ગયું. હવે આપણે સત્યનારાયણની કથા બેસાડવાની છે રીતિકા. કહેવાય નહીં, બેહાડવી હોય ને તો જ કહેવાનું. એવું હોય? હા, એમને બોલ બોલ ના કરું છું મમ્મી. મેલું પણ એમને એક બીજી જગ્યાએ કંઈક મૂક જે કદી ઉંદરડા આવીને ચોંટી જાય. કારણ કે ગાઈસ ત્રીજી વખત લાવવું પડ્યું છે. ત્રીજી વખત લાવ્યા છે મમ્મી? ત્રીજી વખત લાવ્યા છે. જો ગાઈસ આ ખરેખર મારો હાથ મૂકું ને તો પણ ચોંટી જાય. એટલું ખતરનાક આમાં ફેવિકોલ ગુંદર આવે છે. તો કઈ નહીં ગાઈસ, તમે લોકો બધા એવું કહો છો કે પાપ લાગે, પણ ગાઈસ એવું નથી. પાપ લાગે ને એવું નથી. આપણે શું કરું છું મમ્મી? અથાણું. ચલો ગાઈસ, દેશી જો આ ભજીયા મૂકવાની જગ્યાએ અથાણું મમ્મી મૂકે છે. પણ આય હારું આય ખાય છે. આવા ખરા? બસ ચોટા દે અથાણું. થોડું મોટું રાખજે મમ્મી, મોટું જે કદી આવે જોઈને. બસ ઓકે, જોઈ લો ગાઈસ. આ એટ્રેક્ટિવ લાગે છે. હવે આવશે, ખબર પડશે કે ક્યાં ફરવું. 30 થી 35 ઉંદરડા ગાઈસ અમે ઉખાડીને ફેંકી દીધા છે ગટરમાં. છતાં પણ હજુ 10-15 ઉંદરડા ઘરમાં છે. વિચારો ગાઈસ. હા, એક બે છે? ના ના, ગઈકાલે મેં 2 જોયા તમે કબાટમાં. આ પેલા કબાટમાં
બસ થઈ જ હોય અને અહીં જોઉં છું એ અલગ પાછો રસોડામાં તૈયારી એટલા જ મારું એટલે બહુ ફરક છે ગાઈસ એટલા માટે આજે એ લોકોના ભૂક્કા છે તમને બતાવીશ કે ચોંટે કે નહીં ચોંટે જો કેટલા વાગ્યા છે આ ડિસ્પ્લે ઓન નહીં થતી હો યાર મૂકી દે કઈ મૂકું છું મેં આ મૂકી રાખું નેચર એ ના મૂકી રાખીશ મમ્મી ત્યાં નહીં આવે એ આની નીચે મૂકી રાખ આની નીચે અંદર નીચે તો આવી જશે વીરુ યાર ઓહો માય ક્યુટ બોય આયો ઉઠીને જો વાહ 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 હવે તો એકલો આવે છે ને હવે બીક નહીં લાગતી ને વીરુ ઓહો કે છે ચલો ગુડ મોર્નિંગ કરો ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ મોટો થઈ ગયો વીર બસ માર વિની તમને સ્માઈલ બતાવું ઓય માય ક્યુટ બોય મમ્મી આવી ગયા છે બજારમાંથી શું લઈને આવ્યા મમ્મી ભીંડા લાવી હું તો શું વાત છે મારા ફેવરેટ જો મારી મમ્મી આવી મમ્મી જોઈએ મારી ફેવરેટ તો શું શાકભાજી લાવી રોજ રોજ ભીંડા તુવેરો લાવી હા તો ભીંડા જોડી તુવેરો શું કરવા મમ્મી ગમતી છે વધના તુવેરો બટાકા બનાવી દેવાય તુવેરો બટાકા ઓકે 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 અને અત્યારે ભીંડા બનાવી અંડા ભીંડા બનાવે ને દેવાય હજુ તુવેરો ને બટાકા બનાવી દેવાય મમ્મી મને એ ખબર નહીં પડતી તમે લોકો 2 ડબ્બા તેલ લઈને આવ્યા છે તો આ છોટું તેલ શું કરવા લાવ્યા છો પણ મમ્મી એવું કેવી રીતે 2 ડબ્બા તેલ ઘરમાં પડ્યા છે તો તું આ છોટું તેલ શું કરવા લાવી પણ હા ભૂલી ગઈ હું આના લે અહીંયા આવીને તો પછી મને હોપી કે 2 ડબ્બા તેલ આપણે ઘેર છે એમ એમ જોઈ લો ગાઈસ મમ્મીનો યાદ શક્તિ તો જો નહીં મકુ તેલ લે લો આ તેલ લે લે પછી અહીંયા આ પછી હું ખાધા વાત મેં પરમ દિવસ મંગાયા મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આ અડધી મૂછો કારી ને અડધી મૂછો ધોરી કેવી પપ્પા એ કાળી ધોરી બે આવે મારા પપ્પાની અડધી મૂછો ધોરી છે ને અડધી કારી છે જો બે રંગી હે બે રંગી બે રંગી મમ્મી શું કર્યું ખબર તમે 2 ડબ્બા તેલ લઈને ના આવ્યા પપ્પા હે ને તો અત્યારે મમ્મી છોટું તેલ લઈને આવ્યા બોલો ચોમાસા ખાવા રાખી ચોમાસા ખવાડે એટલે પેન્ટિંગ રાખ્યું એમ ને પેન્ટિંગ હા હા 2 જેઠ મહિના હમ કેમ 2 જેઠ મહિના મમ્મી તો આ 2 જેઠ મહિના જોઈ લે મહિના 1 મહિનો વધારે કરવી પડશે હવે હા એક મહિનો વધારે પડવાની આવે ઓ બાપ રે બાપ તો હજુ 1 મહિનો બેઠો પડશે ગરમીનો મમ્મી આ જેઠ મહિના બેઠા આજે 2 દાડા થયા આજ બીજ થઈ એટલે હા આજે બી થઈ તો આજુ પેલો જેઠ મહિનાના 30 દિવસ ગણ અને આવા 30 દિવસ 28 દિવસ ઓ બાપ રે હાઈ બન્યું છે ગરમી માટે તો બોલ એટલે જ ના અમે 2 જેઠ મહિના કરી આયેલા ના ભાઈ એવું બધું કશું ડબલ નીકળી ગયો નહીં ખરેખર મને નવી લાગે છે 2 જેઠ મહિના અને આજે ગાઈસ છે બીજ રામાપીરની તો તમને અને તમારા પરિવારને રામાપીરના બીજની હાર્દિક શુભેચ્છાઓ છે સો બીજું કંઈ કહેતો નથી પણ રામાપીરની એટલી પ્રાર્થના કરું છું કે જલ્દી મને બોલાવો રણુજા મારે આવવાનું બહુ જ એટલે બહુ જ મન છે રામાપીર બહુ જ ઈચ્છા મને હા હું તો અહીંયા સૌરાષ્ટ્રમાં ફરવા ગયેલી ને તો એ ગયેલી રાણુજા અત્યારની વાત પહેલાની વાત ને અત્યારની વાત અલગ છે મમ્મી અત્યારે તો બહુ સુધરી ગયું વાવ લેડીઝ ફિંગર જો લો ગાઈસ લેડીઝ ફિંગર મમ્મી એકદમ મસાલેદાર બનાવજે આ તો ગોળ ગોળ મોર છે ગોર રાઉન્ડ પીસ નહીં રાઉન્ડ પીસ બનાવે તોય ચાલે હોય એટલે ચાલે શું કે બપોરી વેરા એ તો તું કોઈ ખાતું નહીં એટલે હા એક રોટલી અમી ભરી બહુ થઈ ગયું ચાલ લાવ વિચારે તો પણ તું ના ખાવ દૂધીન ચણાદાર ના ભાઈ એ પણ હું ખાઉં છું મમ્મી કે નહીં ખાતો તો એ કાલે લાવીશ આમ કે તમારો ભાઈ નાઈ ધોઈને રેડી પણ થઈ ગયો છે ને રીતિકા બધું કામ ફરવાની ગયા છે આજ ભરાઈને કપડાં સુવાના એટલા જ બાકી છે સુવાના નહીં શું કપડાં સુકવાના એટલા જ બાકી છે બાગ ઓકે તો ગાઈસ જમવાનો પણ સમય થઈ ગયો છે ઓહો આજે તમે ઓ વાહ પોતપોતાનું કામ કરે એમ હે કઈ ના ખાવ ચલો ગાઈસ મસ્ત બધાના ભીંડા ઘરમાં ઓ બાપા મમ્મી આટલા મોટા રોટલા રોટલી તો આવી જ હોય રોટલી નહીં રોટલા બનાયા મારી મમ્મીએ રોટલા ભાખરી હોય ને હા તો નાની હોય આ તો રોટલા જોઈ લો ગાઈસ ઓહો ક્યુટ બોય બેસી ગયા જમવા માટે અને એમ નહીં ક્યુટ બોય તો બેસી ગયા પણ મસ્ત મજાના મરચા લઈને બેઠા છો મરચા ઓલોટી વાળી ઓહો વાહ ભાઈ કાના દહીં ખાવું હા ના 11:32 થઈ ગઈ છે અને આજે વહેલો જમવા માટે બેસી ગયા નહીં મમ્મી કાલે વહેલું જમી તું કાલ 11:30 વાગે જમવા બેસી મમ્મી રોટલી અહીંયા નહીં મૂકવાની અહીંયા મૂકો બસ એમ એ રોટલી મૂકવાય નહીં ક્યારે એટલે પેલા ઠંડી કરી આ ગમે તેમ પણ રોટલી ત્યાં નહીં મૂકવાની અહીંયા મૂકવાની આવે વાત છે તમે તો ફેશનમાં બરાબર આવો છો ને આખો દિવસ માથું નહીં વરાવા દીધું ગઈકાલ તો કેવી લાગતી હતી ખબર છે ને ગઈકાલે આખો દિવસ નહીં વરાવા દીધું આજે તો મને નહીં તરત લાઈ વર્યા ના બરાબર છે છોકરો નહીં એટલે ફટાફટ ભરાવવાનું એ આ તો બરફ ખાવાનું વીરને ખવડાવવાનું કીધું રૂહી ના નહીં મારતો તો હું તને બરફ નહીં ખવડાવું એટલે બેહી ગઈ ફટાફટ એટલે બરફ ખાવાનું નક્કી કરાવડાવ્યું નહીં એને તો નહીં જ ખવડાવવાનું મારતો નહીં વીરને એટલા જ ખવડાવ વીર તાર ખાવા ને બરફ અત્યારે હું બજારમાં જઈને આવ્યો ખરેખર એટલી બધી ગરમી છે ના પૂછી વાત અને આને
જાવ ને બજારમાં જાવ ને બજારમાં પણ તું ચાલ ગયો હમણાં દૂધ લેવા ગઈ ને તો મને તો આ બધું જોન પેલું એમ સૂર્ય મારું જીલું પર આવીને નાખ ગયો હોય તને આ બધી હરાવ છે જો હા ફોલ્યો નીકળી ફોલો નીકળી ગઈ તાર જણા કઈ ઇરેક્શન હશે દીધિકા ઇલેક્શન નહીં ઉનાળામાં મારો નીકળે એવું નહીં પણ તારું મોં પર એકદમ ગમોરિયા ગમોરિયા હા જો ગોળિયા પપ્પા શું કહેવાનું મને શું કહેવાનું પપ્પાને બોલતો ઓય મને આ શું કહે કે આવું શું કહે ગોળિયા મમ્મી ગોળિયા પપ્પા એમ કે વાપરીએ ને આપણે સાંભળીએ ને હા. તો શું કહે ગોળિયા મમ્મી ગોળિયા પપ્પા એમ કે એટલો જ ડાયો છે ચાલ શું કરું છું જીલું આ વીરની શરારતો જોવું વીરનો બ્લોગ છે વીર આવું કરવાનું વીરને બધા લોકો જો ગાઈસ બ્લોગ જોવે છે અત્યારે તો ગાઈસ અત્યારે ટાઈમ થઈ ગયો છે સિમ્બાને નવડાવવાનો તો ફાઇનલી શેમ્પૂ પણ આપણી પાસે જ છે આપ જોઈ શકો છો પહેલા શેમ્પૂ ગાઈસ હું અલગ વાપરતો હતો બટ આ શેમ્પૂ મારા પપ્પા લઈને આવ્યા છે તો આ વાપરીએ વીર સિમ્બાને કોણ નવડાવશે નવડાવીશ ને પકડીશ ને ઓકે મકાન વાહ 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 ગાઈસ મારા મમ્મીનું પહેલાંથી સપનું છે કે મારો છોકરો એક નવું મકાન લે બટ આઈ હોપ કે હું મકાન લઈશ ને મારા મમ્મીને સરપ્રાઈઝ આપીશ સપનું છે ને મમ્મી કેમ બોલતી નહીં શું બોલવાનું આવે સપનું છે ને સપનું એ તો હવે તું કરજે પૂરું કેમ મારું તો ના થાય બોલ તારું સપનું છે આપણે નવું મકાન લઈએ આપણે નવા મકાનમાં રહેવા છીએ હા તો કેમ નહીં હા તો બરાબર આપણે પેલું એ નહીં કરવાનું શું કરવાનું પૂજા નહીં કરવાનું કેવી પૂજા એ વાસ્તુ પૂજા વાસ્તુ પૂજા sorry. બે યાર એટલી ખબર નહીં પડતી પણ અમુક અમુક શબ્દ બહુ ટાઈમમાં વર્ડ આપણે બોલીએ ને ભૂલી જાય ઓકે 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 તો ગાઈસ કંઈ નહીં મમ્મી તો ત્યારે બોલી શકશે નહીં પણ મમ્મી એવરી ડે અંદર રીલ જોતી હોય મકાનોની જે આવે બધું જોઉં. આ કેનું મકાન હતું એ મને ખબર નહીં એટલે હું તો જે આવે એ અમને જોઉં એટલે કહું તમે તો ગાઈસ હવે પિયુષ નવડાવવા માટે સિમ્બાના આવી ગયા છે શેમ્પુ કયું લાયા શેમ્પુ આ છે ટીક એન્ડ ક્લીન હા સીમા કમ બેટા એને ખબર પડી ગઈ તો ગતો રહ્યો ના હમણાં એ વીર થઈ ગયો વીર બની સીમા ગયો કમ જો 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 ખાલી જો છે સીમા કમ બા જો નાવા તો જતો જ નહીં અને વીર બની ગયો છે વીર એ એને ખબર પડી ગઈ વીર છે અને હમણાંનો એવો થઈ ગયો છે ને તો નાવા એટલું બધું રડે છે ને ત્યારે મારે ઉચકી નવડાવવો પડે છે અને ગરમીમાં તો છોકરાઓ કેટલું નાય એના બદલે અત્યારે રડી રડી નાય છે અને આ માં સિમ્બા સિમ્બાને એવું નવડાવ કરે. જ્યારે એને પાણી છાંટીએ ને ત્યારે માં સિમ્બા કૂદીને આવી જાય હા. જ્યારે એને નવડાવવાનું હોય ને ગાઈસ ત્યારે અત્યારે તમે જોયું ને આવ્યું એક્ઝામ્પલ કેવો ગતો રહ્યો છે તો ખેંચી લાવવો પડ્યો ખેંચી હવે લાવવો. પાણી હું વેડું છું કે એ લોકો એ કેવું બૂમો પાડી ખાલી જોજો હા હવે હું- આવ હો તમે કરો છો હવે મોટર ચાલુ કરતી આવ કલે પાણી બંધ થઈ ગયો તો મોટર થી ચાલુ કરતો પિયુષ એ તો પાઇપ અત્યારે હું મોટરની લગાવી દઉં છું પણ ચાલુ મોટર ના કરશો ઉભા રહો, બંધ કરી આવું જલ્દી ઉભા રહો. તોય સામે બેસી રહી નવડાઈ ને જા કેમ ના ઉઠી એવી જ પપ્પા કરીને રડીને જોડો ગતી રહી નાવાનું ચાલુ આવ સિમ્બારા સિમ્બા કેટલો સુકાઈ ગયેલો લાગશે દેખાય એકદમ પેલો પોલિયો થઈ ગયો ને પોલિયો એવો લાગશે એવું ના બોલીશ બકા સિમ્બા જો પણ ભીનો થઈ જાય એટલે વાર કેવા ભેગા ભેગા થઈ ગયા દરેકમાં એવું જ હોય આ ડબલ કોટ છે એટલા માટે તો સિંગલ કોટ ના લવાય શું બેટા હટો માં હટો પેલા તેને પલાળ દો બરાબર જો જો કેવો થઈ ગયો એમાં એના વાળ ઓરવાના બંધ કરી દીધા એટલે આવા વાળ થઈ ગયા ના પણ એના વાળ એટલા મસ્ત હતા ને એવા તો કોઈ ડોગ ના હોય નો બેટા નો એ સાબુ ના લગાવાય બેટા સાબુ ના લગાવે ચલો હવે એને શેમ્પુ લગાવી દો હો શેમ્પુ લગાવી દો પલાળ કમ્પ્લીટ કરી પલટી ગયા છે હો અંદરથી પલળી ગયા સિમ્બાને શેમ્પુ પણ લગાવી દીધું હે ને પિયુષ બરાબર ઘસજો તા મને તો ફાવ જ નહીં બોલો નવડાવતા હે મને તો ના ફાવે તો છોકરા હોય ને તો નવડાવી દઉં ગમે તેટલું નાનું હોય ને એક દિવસનું હોય ને તો એને નવડાવું પણ જાનવરો ના ફાવે નવડાવતા જાનવર નથી ગાંડી હા એટલે મૂંગા કહેવાય તો જાનવર જ કહેવાય ને સિમ્બા જ કે આપણા ઘરનો સભ્ય કહેવાય મેમ્બર્સ કહેવાય વાત સાચી પણ એની જાતિ તો એ જ આવે ને એમ ડબલ કોટ છે ને એટલા માટે તકલીફ પડે એમ તકલીફ પણ એ બહુ મુકાઈ ગયો છે બકા એ તો ગરમીમાં દરેક ડોગ ના ખાય ખબર પડી એના કેમ કે એના ઇચિંગ થાય ને અંદર પેટમાં હા એટલા માટે મને તો એ સુકાઈ ગયો ને એ જ બીક લાગે કે એટલો બધો સુકાઈ ગયો પછી બીમાર પડે છે ને પછી છે કે નડિયાદ લઈ જવું પડે કશું ના સ્મેલ કેમ માર સ્મેલ એટલે ક્યાં સ્મેલ એટલે સેમ્પલ એવું છે એવું ખરેખર થાકી જવાય છે થાકી તો જવાય જ ને
આ તો કેટલો મોટો છે આનો નવડાવો હજુ તો કે આજે તો 9 મહિનાનું પપ્પી છે. મને તો પેલો નાનો બહુ ગમતેલો પણ મોટા કરતા નાનો બહુ ગમે. આજે તો 9 મહિનાનું પપ્પી છે બોસ. સિમ્બા છે કે બીજું કોઈ જાનવર છે? હે બીજી શિયાળ આવી ગઈ લગભગ. પેલી જે પ્રાણી સંગ્રહાલયમાં હતી ખબર નિલેશ કે પોલિયો થઈ ગયો એવી દેખાય છે કે એવી શિયાળ આવી છે ને. સિમ્બા ઓ સિમ્બા માસૂમ થઈ ગયું પણ 2 દિવસથી ખબર વ્યુસ આપણે મૂકીને ગયા પછી એને નહીં ગમતું. એકદમ માસૂમ થઈ ગયું. જોડા આપણી આઈને બેહી જ રહ્યા છે. આજે તો આખો દિવસ અંદર રહ્યો છૂટો ઊંઘી રહ્યો અમારી જોડે. તો ફાઇનલ ગાઈસ સિમ્બાને આપણે નવડાવી દીધું આપ જોઈ શકો છો અને કેટલો મસ્તી કરે છે. ઉઠો નો સિમ્બા જો હવે એને ઠંડુ ઠંડુ લાગે છે નહીં સિમ્બા મૂકી દે જો નો નો જો લા બહુ મસ્તી કરી સિમ્બા એટલે છે નહીં મસ્તી જો ખાલી કેવું કરે છે મસ્તી નહીં રીતિકા બહુ મસ્તી કરે ને એટલે એને ઠંડુ ઠંડુ લાગે એટલે. મને એવું લાગે છે મસ્તી તાકાત કરે આ ગાઈસ એક પેલું પણ દોડું લાવતો એ પણ તોડી નાખ્યું અને આ બીજું પણ તોડી નાખ્યું છે અમે દેશી જુગાર કે પાછું જોઈન કર્યું છે ને નો 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 પણ એ મસ્તી કરે હું કહું છું જો તો કેટલી મસ્તી કરે છે જો તો સિમ્બા ઓ બાપરે થોડી દે એમ કે હા એને મસ્તી કરવી છે છોડ દો કઈ જાય છે. લે બસ sit down sit down Sit down, Simba, sit down. લા કમ એ તારી અલા ખસા. બનાવો છો મમ્મી આ જો દેખાય તુવેરો રીંગણ બટાકા ટામેટા આજે બે રામાધણીની બીચે જો દાળ ભાત બનાવ્યો હોય તો દાળ ભાત તો અરે પતિ કયું હતું આખું આટલું બધું લગાવી દીધું 2 દિવસમાં. કેમ શું થયું જોવો તો કશું નહીં રહ્યું. અરે પણ આ હું એક સ્પ્રે મારતો હતો ને રીતિકા તો બહુ નીકળી જતું હતું એટલા માટે કદાચ 3-4 સ્પ્રેમાં નીકળી ગયું છે આટલી બધી મોટી બોટલ લીક પતી જાય આટલી મોટી બોટલ નહીં બકા ખાલી 80 રૂપિયાની ત્યાં મને લઈ આપી હતી પણ મેં અંદર હતું તો બધા ને. શું થયું તો મને શું કરવા મારો છો તમે લોકો જોવો ને આ કેટલી બધી મોટી બોટલ હતી અંદરથી નાનું હશે નાનું છે એવું નહીં આ ફુવારા જો અહીં બહુ મોટું છે જો જો આ સ્પ્રે મોટો હોય પણ એ તો એક જ મારી આપે બે બહુ તો બહુ. હું 3 સ્પ્રે મારતો હતો અને આજે રૂહીને 3 સ્પ્રે મારી આલે પતી ગયું ભાઈ બર્થડે દિવસે તે મને આપી દીધું બહુ નાનું આપી દીધું ચાલશે 10 દિવસ. એમ ચાલુ છે 10 દિવસ ગાંડું તાની તુવેરો ઉનાળામાં મળે ચોમાસામાં મળે અને શિયાળામાં મળે તૈન અસલ તુવેરો તો શિયાળાની જ એવું એના બદલે ઉનાળામાં મળે જો પણ તુવેરો મી સારી છે જો ક્વોલિટીમાં સરસ છે અરે શું કરો કરી રહ્યા તમે એ ગાડીને પ્રોબ્લેમ થઈ. શું પ્રોબ્લેમ થઈ અવાજ જ નહીં આવતો સોંગ જ નહીં વાગતો. કેમ એ તો બેટરી ગઈ હશે રીતિકા જો બેટરી ગઈ હશે જો આ વીર તો જીવ ઊંચો થઈ ગયો વીરનો. પણ બેટરી ગઈ હશે ચાલુ થાય કેમ? ગાડી ફરે બરે બધું જ પણ અવાજ નહીં આવતો ને વીર. બસ ડાન્સ નહીં કરો તું ને આ માર માર ડાન્સ નહીં થતો ને કેમ એવું થઈ ગયું તો ઊભી પછી પાડો જો ખાલી. વાયરિંગ કશું કમ્પ્લીટ આપણને ખબર નહીં પડતી મને. તો પછી શું કરવા ગાડી ઊંધી પાડી છે કમ્પ્લીટ છે બધું વાયરિંગ તો અવાજ કેમ નહીં આવતો પણ? એટલે જે મ્યુઝિક સિસ્ટમમાં ખાલી હલાય તો ખરી નહીં. આ જો પ્લગ જે કરું નહીં હોય ને લાઇટિંગ વાળા પ્લગ છે બગન અલા પણ બગડી જશે વાયર તૂટી જશે તો હા, એ વાત. આર પાતરા વાયર આવે ખેંચે ના જાય આ કેટલા બધા વાયર જો પાછા છે. હા જો આ કેટલું કેટલું આ વાયર સાઈડ જો આ સાઈડ હા હા કેટલા બધા વાયર છે ધ્યાન રાખજો આ વીર વાયર ખેંચી ના નાખે ખાજો ખાજો આગળથી ખોલવી પડશે. તે તું ઉભરી ગઈ છો તો તે ઉભરા જવાની દાખી છે હા હા એમની આટલા લાકડા છે રહેશે હવે આટલા લાકડા પે નીચે વેન લાવી સમી જશે સમી જવાની આગળ તો મમ્મી આવા ઉનાળામાં લાકડાની તકલીફ પડે છે તો તું ચોમાસામાં શું કરીશ એ તો લઈ આવી છે ને પીઠામી હે સ્ટોક રાખીશ ને પીઠામી જઈને લઈ આવીશ ચાલે ચૂલો આપણે કંઈક નવો બનાવો મસ્ત બનાવો આ ચૂલો તો નવો બનાવો જ છે પણ. પેલો આવે ને પેલો ખબર પેલા ઊંટો ગાડી વાળા વેચવા આવે છે સિમેન્ટના ચૂલા એ જ સારા આવે ગેસ પર કેમ નહીં બનાવતા મમ્મી મને ગેસની ખીચડી નહીં ભાવતી કેમ ના મીઠી એ આ શું બનીને આવી હા ગેસ હું અત્યારે હવે છું રામાપીરના મંદિરે કેમ કે આજે બીચ છે જય બાબા રે જય બાબા રે જય બાબા રે આશીર્વાદ મજામ હો શાંતિ શાંતિ આજે બીચ છે તો મેં કોઈ દર્શન કરતા આવું હજુ આરતી નહીં છે નહીં બા આરતી નહીં છે ને હજુ હવે થશે ને જો ચાલુ કરી ને જય રામ મહારાજ ચલો ગાઈસ દર્શન કરી લો રામાપીરના હવે આરતીનો સમય થઈ જશે હું રામાપીરના મંદિરે જઈને પણ આવી ગયો છું અને મોડું એટલા માટે થયું કેમ કે આરતી તૈયાર હતી તો આજે ફાઇનલી હું બહુ ભાગ્યશાળી કહેવાય કે આજે મને આરતીમાં બેસવા મળ્યું બાકી કોઈ દિવસ ક્યારેય પણ હું આરતીમાં બેઠ્યો નથી જે આજે મને બેસવા મળ્યું છે નહીં રીતિકા આ તો જવું જ પડે બધું માનવું પડે આપણે હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે બીજ માનવી પડે પૂનમ માનવી પડે બધું જ માનવું પડે. સાચી વાત આ કપડા કેમ હતા વારું છે તો અત્યારે જ વારવાનું ક્યારે વારવાનું
અને મારી રૂહી ગાઈસ આજે એક વસ્તુ તમને કહેવા માંગુ છું. રૂહી એટલી દાઢી થઈ ગઈ છે આજે આખો દિવસ કાર્ટૂન જોયું નથી ફોનમાં. હા વટવારી ટેક હોય ને વટવારી છે. સવારે મેં એમ કીધું કે બેટા તારે આજે ફોન નથી જોવાનો તો એમાં એને રીસ ચડી ગઈ. તો એટલી વટવારી છે ને તો ફોન નહીં જોતી. બોલો હે રૂહી તું વટેલી છું વટેલી હો વારી. જો ગાઈસ અહીંયા તો હવે ઓમ જય જય માં જગદંબે અહીંયા આરતીને ઉભા લાગે છે. ભક્તિ ન જાણું માનવ જાણું સેવા માનવ જાણું સેવા. તમે તો ફોન જો કરો. કેમ ફોન તમે બે ફોન જે શું થાય આંખો ફૂટી જાય. તમારી બેની આંખો ફૂટી જાય. ના ફૂટી જાય મારી બેની આંખો. ફૂટી જાય. હું તો સોશિયલ મીડિયામાં કોમ કરું છું બેટા. હજુ રોજ ફોન નહીં જોઉં. જોવા. રોજ નહીં જવું રે ભગવાન. રોજ ફોન નહીં જવું ને હારે. તને એક ગીત આવડે છે? હા. કયું ગીત આવડે છે? પપ્પા મને તો ભારતનું આવડે. ભારતનું ગીત ગાતા આવડે ગાતો हो सडे से आते हैं हमें तड़पाते हैं वो चिट्ठी आती है हमें जाती है ये घर पर आओगे ये लिखो कब आओगे ये घर सुना 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 है संदेशे आते हैं हमें तड़पाते कि चिट्ठी आती है हमें तड़पाती है घर कब आओगे मिलो कब आओगे कि तुम बिन ये घर सूना सूना है. ભારત માતા કી जय ગાઈસ અમે લોકો આવી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે મેવાડ આઈસ્ક્રીમમાં. તમને ખબર હશે કે આખો ઉનાળો ગયો છે પણ લગી હજુ લગી સાંજે મેં આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા નથી. તો ફાઇનલી આવી ગયા છે. અને જો આ બદામ શેકવાળો છે. આઈસ્ક્રીમ અહીંયા છે મેવાડ સ્પેશિયલ રાજભોગ અમેરિકન ડ્રાય ફ્રૂટ ચોકલેટ ચિપ્સ. મારે ક્યાં લેશું જોઈ લો. રાજભોગ અમેરિકન ડ્રાય ફ્રૂટ કયું લેવું છે એમ તો ક્યાં તું ખાલી આ ખાઈશ બેટા? बटन હે बटन મેં ત્યાં તું પૂરી ખાઈ જા. એકને આઈસ્ક્રીમ ખાઈ એકને બરફ ખાઓ બધી જગ્યાએ અલગ અલગ કરો. તાર શું ખાવું છે? बरफ બરફ ખાવો છે? તારી જુલ્ફોટો હતા બરફ લઈ લીધો છે હવે મસ્ત મજાનો. મારો ફેવરેટ બરફ આ લોકો ખાવા માંડે છે. જો તું બરફ ખાઈશ? જો અમારું. પતી ગયો. અને આઈસ્ક્રીમ કઈ ગઈ લીધેલી? આઈસ્ક્રીમ એ સાઈડમાં મીઠું બોલો. લાય આઈસ્ક્રીમ મને આપી દે. મને આપી દે. ના એમ કે ગમ્યો? કેવો લાગ્યો? જો ટી શર્ટ બગાડ્યું ને. રૂમાલ આપ રૂમાલ આપ. જોરદાર રગડો છે ગાઈસ. આવો તો બહાર નહીં મળતો. મસ્ત રગડો છે. જોઈ લો અમારી વીરુ એવીને પીવડાવી દે. જે રગડો છે પીવડાવી દે. પીવો દરવી. मम्मी रुमाल बटन ले ला તારું નહીં આવતું મને તો બેસવા જ નહીં આવતા. બેહી જાઉં પણ પેલી ખુરશી ખાલી છે. તારો બરફ કઈ ગયો? આ જો ને મારો અને ખાઈ ગયો તારો બીજો મંગાવું? આ બીક લઈએ. એક એ આ લઈ લે. આ જોરદાર કલર ના ના મારે ચોકલેટ ચોકલેટ જોઈએ છે. શું લાગ્યો બરફ તો? बटन હા? મસ્ત बटन મત લાગ્યો. બીજું ખાવો છે તાર વીરુ? ના બહુ ખાઈ ગયું આઈસ્ક્રીમ ખાઈ ગયો એક બરફ ખાઈ ગયો વીર? પાછો બીજો લાવો એમ ગોળીએ પપ્પા બીજો લાવો વીર આ બાજુ તો જા, પપ્પા બોલા તો હજુ તો ઊભા આપણી ત્યાં મોં તો જો લાલ 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 થઈ ગયા. આ બધા હળવું નુખી નાખા. રૂમાલથી નુખી નાખ બેટા. નુખી નાખો. કપડા બદલાઈને લઈને આવીને તોય બગાડ્યા પાછા. मम्मी आनो मसालो મસાલો થઈ મસાલો નહીં ખાવાનો. આ પીઝા રગડો પીઝા. અલા તમે ભાગમાં ખાઓ છો? બસ એને ખાવા દે રીતિકા. બરાબર ને ભાગી ગયો એને ખાવા દે પણ એના રસો પી જવા દે. ના હું એને ફરાય આપું. વિના લાલ આપે ને ભરત તો મસ્ત એને ઓછી જાય. લાલ લાલ તો ગયા 50 ની 80 મને બગાડી. ઓય વીર આપી દો રૂહીને. આપી દો. આઈ ખાવાની છે બસ બહુ નાના ખીસ ઝાડા છે બેટા રહેવા દે. ગાઈસ અમે લોકો આવી ગયા છે ઘરે બરફ ખાઈને. બેટા બરફ કેવો લાગ્યો? જોરદાર લાગ્યો? मारो आंखों लुगरो हॉट पर જો આ બધું કેવું કર્યું?
અને બંદી બદલી ગઈ. દેખો મને તો બહુ ગમ્યું પપ્પા. બહુ મને તો બધો બહુ ગમ્યો. કેમ? ખાસી મને બહુ ભાવે છે. ના ગોલો બહુ ગમ્યો. એવું એમ? એને ઇંગ્લિશમાં ગોલો કે આનો બરોબર છે. ખોટી ખોટી કમેન્ટો નહીં આવે ને. શું કહેશ તું? ખોટી ખોટી કમેન્ટો નહીં આવે ને. શેની ખોટી ખોટી કમેન્ટો? એટલે ગંદુ ગંદુ નહીં આવે ને. પણ કોણ ખોટી ખોટી કમેન્ટો કરે બેટા? આખી ફેમિલી. ગાંડી કહું છું તું? ખૂબ આપણી ફેમિલી છે. કોઈ ના ગંદુ ગંદુ કરે. હા આપણે વીર ફેમિલી કહેવાય. કોઈ કોમેન્ટ કરે? પહેલા તો આપણે ઇંગ્લિશ બોલતા હતા, હવે તો આપણે ગુજરાતી બોલીએ. હા નહીં? હવારે ચાવી ગઈ હતી અને તમે ઉપર કુવા ફાટો લેતા હતો અને મને મમ્મી કુવા ફાટો લગાવી.